ગુજરાતના લોકો સાવધાન, કારણ કે હવે ગરમીનો અંત માત્ર વરસાદથી નહીં પણ તોફાનથી થવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે એવી આગાહી, જે સાંભળીને ખેડૂતો પણ ચિંતામાં આવી ગયા છે અને શહેરમાં રહેતા લોકો પણ હવે આકાશ તરફ જોઈ રહ્યા છે. રોહિણી નક્ષત્ર બેસતા જ ગુજરાતના હવામાનમાં આવશે ભયંકર પલટો. કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડી શકે છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ વરસાદ કઈ તારીખે શરૂ થશે, કયા જિલ્લામાં સૌથી વધુ અસર રહેશે અને શું આ વરસાદ સામાન્ય હશે કે ફરી એક વખત કુદરત રૌદ્ર સ્વરૂપ બતાવશે. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અમે તમને બતાવવાના છીએ અંબાલાલ પટેલની સંપૂર્ણ આગાહી અને સાથે જ એવા સંકેતો જે હાલ ગુજરાતના આકાશમાં દેખાવા લાગ્યા છે. મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ગરમીનો પાર નથી રહ્યો. બપોરે રસ્તાઓ સુમસામ દેખાય છે, લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરે છે અને એસી કુલર પણ હવે ગરમી સામે હારી ગયા છે. કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને વચ્ચે વચ્ચે આવતી ભેજવાળી હવામાં લોકો વધુ અકળાઈ રહ્યા છે. પણ હવે આ ગરમી વચ્ચે કુદરત કંઈક મોટું કરવાની તૈયારીમાં છે, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્ર બેસતા જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હવામાનની સિસ્ટમો સક્રિય થઈ શકે છે અને એની સીધી અસર ગુજરાત પર જોવા મળી શકે છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે, કારણ કે ઘણા ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. કોઈ ખેતર તૈયાર કરી રહ્યો છે, કોઈ બીજ ખરીદી રહ્યો છે, તો કોઈ આકાશમાં વાદળો જોઈ આશા રાખી રહ્યો છે. કારણ કે ખેડૂત માટે વરસાદ માત્ર પાણી જ નથી, એ તો આખા વર્ષનું ભવિષ્ય હોય છે. પણ જો વરસાદ સમય પહેલા તોફાની સ્વરૂપમાં આવી જાય તો નુકસાન પણ ભારે થઈ શકે છે. પણ શું ખરેખર ગુજરાતમાં આ વખતે વાવાઝોડા જેવી સ્થિતિ બનશે? શું ભારે પવન સાથે વરસાદ પડશે કે પછી આ માત્ર શરૂઆતના છાંટા હશે? ચાલો હવે સમજીએ અંબાલાલ પટેલે શું કહ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રોહિણી નક્ષત્ર દરમિયાન હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને જો સમુદ્રમાં સિસ્ટમ વધુ મજબૂત બને તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. હાલમાં અરબી સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધુ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અને જ્યારે સમુદ્ર વધુ ગરમ બને ત્યારે હવામાન ઝડપથી બદલાતું હોય છે. કલ્પના કરો મિત્રો, બપોર સુધી કડકડતી ગરમી હોય અને અચાનક સાંજ પડતા જ આકાશ કાળું થઈ જાય, ઝડપી પવન ફૂંકાવા લાગે, ધૂળની ડમરીઓ ઉડવા લાગે, લોકો દુકાનો બંધ કરવા દોડે અને પછી એકાએક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે. આવો માહોલ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. પણ અહીં એક બીજી ચોંકાવનારી વાત પણ સામે આવી રહી છે. કેટલાક હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું અલગ રહી શકે છે. ક્યારેક અતિ ભારે વરસાદ તો ક્યારેક લાંબો વિરામ, એટલે કે કુદરતનું મિજાજ આ વર્ષે ઝડપથી બદલાઈ શકે છે. અને આ જ કારણ છે કે લોકો હવે અંબાલાલ પટેલની આગાહી પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં વરસાદ માત્ર હવામાન નથી, એ એક લાગણી છે. પહેલો વરસાદ પડે ત્યારે માટીની સુગંધ, છત પરથી વરસતું પાણી, ગામડામાં ભેગા થતા બાળકો અને ચા સાથેના ભજીયા, આ બધું દરેક ગુજરાતીઓ માટે ખાસ હોય છે. પણ જ્યારે એ જ વરસાદ તોફાની બની જાય ત્યારે સ્થિતિ ડળામણી બની જાય છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે હવે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની શકે છે, કારણ કે જો પવનની ગતિ વધુ વધી જાય તો વૃક્ષો ધરાશાયી થવા, વીજળી ખરવવા અને રસ્તાઓ પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. આથી આગામી દિવસોમાં હવામાન વિભાગની સૂચનાઓ પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી રહેશે. તમારા વિસ્તારમાં હાલ વાતાવરણ કેવું છે? ગરમી વધી રહી છે કે પવન શરૂ થઈ ગયો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને પણ વરસાદની રાહ હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. હવે સૌથી મહત્વની વાત, અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જૂન મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ બનવા લાગી શકે છે. કેટલાક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ શકે છે, એટલે કે સત્તાવાર ચોમાસું આવે એ પહેલાં જ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અને આ વખતે વીજળી પડવાના બનાવમાં પણ વધારો થઈ શકે છે. તેથી ખુલ્લા મેદાનમાં રહેતા લોકો, ખેડૂતો અને પશુપાલકોને ખાસ સાવચેતી રાખવી જ પડશે. એક ખેડૂત આખું વર્ષ આકાશ તરફ જોઈને જીવતો હોય છે મિત્રો. ક્યારે વરસાદ આવશે, ક્યારે વાવણી થશે અને ક્યારે પાક ઉગશે, એ જ વિચારમાં એની જિંદગી પસાર થાય છે. અને જ્યારે વરસાદ મોડો પડે ત્યારે તેની ચિંતા વધી જાય છે. પણ હવે આકાશમાં દેખાતા બદલાવથી ઘણા ખેડૂતોને આશા જાગી છે. ગામડામાં લોકો હવે કહેવા લાગ્યા છે આ વખતે વરસાદ જોરદાર આવશે. પરંતુ જો સમુદ્રમાં સિસ્ટમ ઝડપથી મજબૂત બને તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ ટૂંકા સમયમાં પડી શકે છે. એના કારણે નદી નાળા છલકાઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે. આથી હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર સતત નજર રાખી રહ્યા છે. તો મિત્રો, હવે આગામી થોડા દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વના બની શકે છે. એક તરફ લોકો ગરમીથી કંટાળી ગયા છે અને બીજી તરફ હવે વરસાદની આશા બંધાઈ રહી છે. પણ આ વરસાદ આનંદ લાવશે કે તોફાન, એ તો હવે આવનારો સમય જ બતાવશે.
કુદરત જ્યારે બદલાય છે ત્યારે માણસને એની સામે નમવું જ પડે છે અને કદાચ આ વખતે પણ ગુજરાત એક મોટા હવામાન પરિવર્તનનો સાક્ષી બનવાનું છે. તેથી સાવધાન રહો, સુરક્ષિત રહો અને હવામાનની દરેક અપડેટ પર નજર રાખો. જો તમને આવી જ હવામાન સંબંધિત સચોટ અને રસપ્રદ માહિતી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાને લઈને મોટું અપડેટ્સ આવી શકે છે. ધન્યવાદ મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે.